વડોદરા શહેર હવે તો રસ્તાઓ પરના ભૂવાઓથી જાણીતું થયું છે। હવે તો વરસાદ બંધ થયો હોવા છતાં શહેરના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર ભૂવાઓ પડવાનું ચાલુ છે। ત્યારે વડોદરા શહેરમાં આવેલા કારેલીબાગ વિસ્તારમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીથી કાસમહાલા કબ્રસ્તાન તરફ જવાના મુખ્ય માર્ગ પર મસ્ત મોટો ભૂવો પડ્યો હતો। વધુમાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જે જગ્યા ઉપર ભૂવો પડ્યો છે ત્યાં કોઈપણ જાતનું બેરિકેડ લગાવવામાં આવ્યું નથી। તંત્રની આ નિષ્કાળજીના કારણે કોઈ મોટો અકસ્માત થવાનો ભય રહેલો છે। આ વિસ્તારની આસપાસ ઘણી શાળાઓ આવેલી છે, ત્યારે જો કોઈ શાળામાં ભણતા બાળકોને ઈજા થશે અથવા તો કોઈ પણ અઘટિત ઘટના ઘટશે તો જવાબદાર કોણ, તેવા અનેક સવાલો ઉઠ્યા હતા અને વહેલામાં વહેલી તકે સદર કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં આવેલ કારેલીબાગ વિસ્તારમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીથી કાસમહાલા કબ્રસ્તાન જવાનો જે મુખ્ય માર્ગ પર જે મસ્ત મોટો ભૂવો પડ્યો છે। આ ભૂવો લગભગ 8 થી 10 ફૂટ ઊંડો છે, પરંતુ કહેવાય છે કે વડોદરા કોર્પોરેશનનું તંત્ર તમામ રીતે નિષ્ફળ સાબિત થયું છે તેમ ચોક્કસ દેખાઈ રહ્યું છે। અહીંયા ગાડી જે કહેવાય છે કે જીવન ભારતી સ્કૂલ હોય, સરદાર વિનય સ્કૂલ હોય, આર્ય કન્યા સ્કૂલ, આવી તમામ સ્કૂલો અહીંયા ગાડી આવેલી છે અને હજારોની સંખ્યામાં બાળકોની અવરજવર થતી હોય છે। પરંતુ હાલમાં વડોદરા કોર્પોરેશનના જે સ્થાનિક કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય અથવા તો જે પણ અધિકારીઓ છે, આમના દ્વારા કોઈપણ જાતનું બેરિકેડ લગાવવામાં નથી આવ્યું। જો કદાચ કોઈ બાળક પડવાથી કોઈ અકસ્માત સર્જાશે તો તેનો જવાબદાર કોણ? એટલે આ કામચોર અધિકારીઓને કામ નથી કરવું, તેના કારણે જે કહેવાય છે કે હાલમાં બેરિકેડ પણ લગાવવામાં નથી આવ્યું। એટલે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગ છે। સાથે સાથે આપના ન્યૂઝના માધ્યમથી અમે વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓ અધિકારીઓને અમે અપીલ કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ જે કામગીરી શરૂ કરવામાં આવે, જેથી કરીને કોઈ રાહદારીનો અકસ્માત ન થાય તેની ખાસ કરીને તકેદારી રાખીને વહેલામાં વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે તેવી અમારી માંગ છે। પરમાર કમલેશ, સામાજિક કાર્યકર।